વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી ફેમસ રાજસ્થાની સ્વીટ એટલે કે ઘેવર બનાવવાના છે, જે યુઝ્યુઅલી રક્ષાબંધન, શ્રાવણ અને તીજ પર બનાવવામાં આવે છે. બધાને એવું લાગે છે કે ઘેવર બનાવવું બહુ ટ્રિકી અને હાર્ડ છે, બટ હું આજે એવા સિમ્પલ સ્ટેપ્સથી બતાવીશ કે ઘેવર તમે ઘરે એકદમ ટેસ્ટી બનાવી શકો. જો તમને મારી આ ઘેવરની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો, જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે સુગર સિરપ બનાવવાની છે. એના માટે આપણે એક સોસપેનમાં 1 બાઉલ ખાંડ લીધી છે. જે બાઉલથી ખાંડ લો એનાથી હાફ બાઉલ પાણી લેવાનું છે. એમાં થોડું કેસર અને 2 ઇલાયચી એડ કરી અને 1 તારની ચાસણી પ્રિપેર કરવાની છે. એટલે આપણે આ ચાસણી બનાવતી વખતે ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું. જો બહુ ફાસ્ટ ફ્લેમ રાખશો તો પાણી ઉડી જશે અને ખાંડ રહી જશે તો બહુ થીક ચાસણી થઈ જશે. એટલે આપણે એને મીડિયમ ફ્લેમ પર બનાવવાની છે ચાસણીને. તમે જોઈ શકો છો કે આપણી ચાસણી સરસ ઘટ અને 1 તારની થઈ ગઈ છે. તો હવે એને ઠંડી કરવા સાઈડ કરી દઈશું. હવે મેન ઘેવરનું બેટર બનાવવાનું છે. એના માટે આપણે એક વાસણમાં આ ટાઈપનું મોટું વાસણ લેવાનું છે, જેથી તમને મિક્સ કરતાં ઇઝી ફાવશે. એમાં મેલ્ટ કરેલું 4 ચમચી ઘી એડ કરવાનું છે. 4 ચમચી ઘી એડ થઈ જાય ત્યારબાદ મેં આ રીતે બરફને સ્પૂન સાથે ફ્રીઝ કર્યો હતો, જેથી આપણને આ રીતે મિક્સ કરવાનું ઇઝી રહે. તમે બરફ સ્કૂપથી બી કરી શકો છો. હવે એને પ્રોપરલી શેક કરવાનું છે જ્યાં સુધી ઘીનું આપણને વ્હાઈટ ફોર્મ, ક્રીમી વ્હાઈટ ફોર્મ ના મળી જાય ત્યાં સુધી એને બરફથી મિક્સ કરવાનું છે. આ સ્ટેપ ઘેવર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટેપ જો પરફેક્ટ થશે તો તમારો ઘેવર બી પરફેક્ટ જ બનશે. તમે જોઈ શકો છો કે આપણે ઘી મેલ્ટેડ લીધેલું હતું, બટ હવે ધીરે ધીરે એનો વ્હાઈટ ફોર્મ રેડી થવા માંડ્યો છે. આ પ્રોસેસમાં મને 5 મિનિટ લાગી છે અને આપણો આ ઘીનો વ્હાઈટ ફોર્મ રેડી થઈ ગયું છે. એને 1-2 મિનિટ હાથેથી આપણે મસળી લઈએ. હવે હાથેથી સરસ મસળાઈ ગયું છે. હવે આપણે એમાં 1 બાઉલ મેદો, આ મેઇન ટીપ છે કે એમાં 1 ચમચી ઘઉં અને 1 ચમચી બેસન શ્યોરલી એડ કરવાનું અને ઘી સાથે હવે લોટને મિક્સ કરી લઈએ. તો આપણું આ રીતનું ક્રમ્બી ટેક્સચર મળવું જોઈએ. આ રીતે ક્રમ્બી ટેક્સચર થઈ જાય ત્યારબાદ એમાં ચિલ્ડ વોટર એડ કરવાનું છે અને હાથેથી સરસ એવું મિક્સ કરી લેવાનું છે. બહુ જાડું ખીરું બી નહીં અને બહુ પતલું ખીરું બી નહીં, એવું ખીરું આપણે રેડી કરવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સર ગ્રાઇન્ડરમાં બી કરી શકો છો અને આ રીતે હાથેથી મિક્સ કરીને યા મિક્સરમાં મિક્સ કરીને બંને પ્રોસેસ થઈ શકે છે. આ રીતે ચમચામાંથી પડે એવું બેટર રેડી કરવાનું છે. હવે ઘેવર તમે ઘીમાં બનાવતા હોય તો ઘીમાં અને તેલમાં બનાવતા હોય તો તેલમાં આ રીતે વાસણમાં ભરી એને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. આ રીતે ધુમાડા નીકળે તો ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી બેટર એડ કરવાનું છે. ઘેવર બનાવતી વખતે બેટર ઓલવેઝ સેન્ટરમાં એડ કરવાનું છે અને એના બબલ્સ સ્ટોપ થાય ત્યારબાદ અગેન અડધી ચમચી બેટર એડ કરીશું. આ પ્રોસેસથી આપણે જે ઘેવરની પરફેક્ટ જે જારી હોય છે એ રેડી થશે. સેન્ટરમાં આ રીતે વેલણથી સ્પેસ કરતું રહેવાનું અને ફરી એમાં બેટર રેડતું રહેવાનું. આ પ્રોસેસ આપણે 15 થી 20 વખત કરીશું. ઘેવર જ્યારે બનાવતા હોય ત્યારે ફાસ્ટ ફ્લેમ રાખવાની છે. ત્યારબાદ
મીડિયમ ફ્લેમ કરી અને આગળની પ્રોસેસ કરીશું આપણે. હવે આપણે એને મીડિયમ ફ્લેમ કરી અને થોડો રેડ કલર આવે ત્યાં સુધી એને તળી લઈશું. જેમ જેમ તળાતું જશે એમ બબલ્સ ઓછા થઈ અને ઓઇલ ક્લિયર દેખાતું જશે. તમે જોઈ શકો છો કે બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે. એટલે હવે આ રીતે નાઈફથી એની સાઈડ લીવ કરાવી દઈશું અને ઘેવરને તેલમાંથી બહાર કાઢી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એ ઘેવર પર આપણે જે સુગર સિરપ રેડી કરી હતી એ સુગર સિરપ પોર કરી લઈએ. બધી જગ્યાએ પ્રોપર સુગર સિરપ પોર કરવાની છે કે કોઈ પાર્ટ મોરો ના રહી જાય અને કોઈ પાર્ટ ગળ્યો ના થઈ જાય. એટલે બધી જગ્યાએ ઇવન સુગર સિરપ સ્પ્રેડ થઈ જાય. ઉપર આપણે રબડી બનાવેલી છે એને સ્પ્રેડ કરવાની છે. બધી જગ્યાએ ઇવન રબડી સ્પ્રેડ કરવાની છે. તમે આને રબડી વગર વિધાઉટ સુગર સિરપ બી ખાઈ શકો છો. એમાં બી એટલો જ ઘેવર ટેસ્ટી લાગે છે જેટલો રબડી સાથે લાગે છે. હવે બધી સાઈડ ઇવન રબડી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરીશું તો આપણી રાજસ્થાની સ્પેશિયલ સ્વીટ ઘેવર ઘરે જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે રેડી થઈ ગઈ છે. તો તમારા ઘરે કઈ સ્વીટ યુઝ્યુઅલી બનતી હોય છે એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.